ખેડૂત ભાઈઓ, આપણે ખાતર, બિયારણ, દવા આ બધી ચીજ વસ્તુઓમાં અસલી નકલી વાપરવા યોગ્ય કે જરૂરિયાત પ્રમાણેની ટકાવારીની હાજરી ગેરહાજરી વાળા પદાર્થો ગમે ત્યાંથી આપણે જ્યારે પણ ખરીદતા હોઈએ છીએ ત્યારે ક્યાંથી છેતરાઈ જઈએ છીએ, ક્યાંથી નથી છેતરાતા, એમાં જ્યારે આપણે ભરોસાની વાત કરીએ ત્યારે આપણી સહકારી ચેનલ જેમ કે સહકારી મંડળી, તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘો, જિલ્લા સહકારી સંઘો અને આખા રાજ્યની સહકારી મંડળી જેને કહી શકાય, ખરીદ વેચાણ મંડળી જેને કહી શકાય, એવા ગુજકો માસોલની આખી ચેનલમાં આપણે વિશ્વાસ મૂકતા હોઈએ છીએ. પણ એમાં પણ કેવી કેવી વસ્તુઓ આવી જતી હોય છે અને આપણા સુધી પહોંચી જતી હોય છે, આપણે એને વાપરતા હોઈએ છીએ. એનો એક કિસ્સો 2 દિવસ પહેલાના એક કોર્ટ ચુકાદા દરમિયાન આપણી જાણમાં આવ્યો છે અને આજે આપણે એની ચર્ચા કરીએ છીએ વિગતે. કયા વિસ્તારનો મુદ્દો છે, શેનો મુદ્દો છે અને કોર્ટે જે કઈ કાર્યવાહી કરી એ કાર્યવાહી અને જે લોકોને દોષિત ગણ્યા, આ આખી ચર્ચા અને એ આખો મુદ્દો ખેડૂત તરીકે આપણે વિચારવા જેવો છે. એટલા માટે એના ઉપર આજે આ વિડીયોમાં આપણે ચર્ચા કરીએ છીએ મિત્રો. તો આ વિડીયોમાં આપ સૌ બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આજે સપ્ટેમ્બર 2 સોમવારનો દિવસ, શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ. કોર્ટે જ્યારે આખી ચેનલને જવાબદાર ઠેરવી છે ત્યારે દરેક મુદ્દાઓને ધ્યાનમાં લઈને કોર્ટે ચુકાદો આપ્યો છે. બહુ લાંબો સમય થઈ ગયો છે. હવે આપણે વિચારવાનું એ છે કે આટલા બધા વ્યવસ્થિત રીતે ચાલતા સહકારી માળખામાં પણ આવી ચીજ વસ્તુઓ આવી જાય, આપણા સુધી પહોંચી જાય તો ક્યાં કેટલા આપણે અત્યારે પણ છેતરાઈ રહ્યા છીએ એની આપણને કોઈ ખબર નથી, આપણી પાસે કોઈ ખાતરી નથી. મુદ્દો આ જે ચુકાદો આવ્યો છે એમાં એવો છે કે રાજસ્થાનની એક ખાતર કંપનીએ ગુજકો માસોલને ખાતર વેચ્યું. ગુજકો માસોલે ભાવનગર જિલ્લા સંઘને આપ્યું, ભાવનગર જિલ્લા સંઘે બુધેલ મંડળીને આપ્યું, બુધેલ મંડળીએ ખેડૂતોને વેચ્યું. હવે આ પ્રક્રિયા દરમિયાન ભાવનગર જિલ્લાની ખેતીવાડી શાખાએ તપાસ કરી અને આ મંડળીમાંથી ખાતરના નમૂનાઓ લીધા. નમૂનાઓ લઈ અને જુનાગઢ કૃષિ યુનિવર્સિટીની લેબમાં ખાતરના નમૂનાઓ મોકલવામાં આવ્યા. નમૂનાઓ ફેલ થયા. જે રૂપમાં એના ઉપર જુદા જુદા ખાતરોની ટકાવારી દર્શાવવામાં આવી છે એમાંથી એ માયલું એમાં કાંઈ નહોતું. વધારાનું કંઈક તત્વ આપણને ખેડૂતોને વેચી દેવામાં આવતું હતું. એના ઉપર કોર્ટ કાર્યવાહી થઈ. કોર્ટ કાર્યવાહી થઈ, બધું જ સાબિત થયું અને 10 વર્ષે 2 દિવસ પહેલા જે ચુકાદો આવ્યો એ ચુકાદા પ્રમાણે મંડળીને, જિલ્લા સંઘને, ગુજકો માસોલને અને જે તે કંપનીને, એના સંચાલકોને દંડ, કેટલાકને સજા, આવો ચુકાદો જ્યારે આવ્યો છે ત્યારે એક તો 10 વર્ષે ચુકાદો આવે છે. હવે 10 વર્ષ દરમિયાન કંપનીએ પણ પોતાનું વેચાણ ચાલુ રાખ્યું છે, ગુજકો માસોલે પણ ચાલુ રાખ્યું છે, મંડળીઓએ પણ ચાલુ રાખ્યું છે અને આપણે ખેડૂતોએ વાપર્યું છે. આપણે કાંઈ પણ વાપરીએ છીએ, ખાસ કરીને ખાતરો વાપરીએ છીએ અને ક્યારેક ક્યારેક આપણને એવું અનુભવાય છે કે આટલું ખાતર નાખ્યું અને છતાં આપણા પાકમાં કોઈ લાભ નથી દેખાતો. આટલી દવાનો આપણે છંટકાવ કર્યો અને છતાં આપણા પાકમાં કોઈ આપણને લાભ નથી દેખાતો. આટલા વધારાના પોષક તત્વો આપણે આપ્યા અને છતાં એનો આપણા પાકમાં કોઈ લાભ નથી દેખાતો. તો આની પાછળ આવા બધા ખૂબ કારણો જોડાયેલા હશે. આપણે કેટલીક જગ્યાએ લડીએ, કોની સાથે લડીએ આપણને પણ ખબર નથી હોતી કે આપણે જ્યાંથી ખરીદીએ છીએ ત્યાં ક્યાંથી આવ્યું છે, કેવું આવ્યું છે. આપણને જે આપે છે, ખાસ કરીને આપણી સહકારી ચેનલને આપણે જોઈએ તો આપણી મંડળીઓ હોય કે આપણા તાલુકા જિલ્લા સંઘો હોય, એમની પાસે પણ ખાતરી કરવા માટેના કોઈ સાધનો નથી કે ગુજકો માસોલ તરફથી જે આવ્યું એ ખરેખર એમાં ખેડૂતની જરૂરિયાત પ્રમાણેનું બધું છે, એમાં જે બોર્ડ માર્યું છે એ પ્રમાણેનું બધું છે કે કેમ, આની ખાતરી કરવા માટે ક્યાંય કોઈ તંત્ર નથી, ક્યાંય કોઈ વ્યવસ્થા નથી. પરિણામે આવા બધા ધંધાર્થી માણસો કંપનીઓ ઊભી કરે, ગમે તેમ કરી અને આ તંત્રમાં એટલે કે આપણા સહકારી તંત્રમાં ઘૂસી જાય. ઘૂસી જવા માટેના એમની પાસે દરવાજાઓ હોય છે અને એ દરવાજેથી એ લોકો ઘૂસી જાય છે અને આપણા સુધી નકલી ખાતરો, નકલી બિયારણો, નકલી દવાઓ આ નિરંતર આવતું રહે છે. તો આજના સમયે, આજના દિવસે બધી બાજુથી જ્યારે ખેડૂત તરીકે આપણે છેતરાઈ રહ્યા છીએ, વેપારીઓથી માંડી અને સરકાર સુધીના તમામ લોકો તરફથી, ત્યારે આ ચિંતાના વિષય ઉપર ખેડૂત તરીકે
શક્ય તેટલા સાવધાન આપણે આપણી રીતે રહી શકીએ એવા રસ્તાઓ આપણે ગોતવા પડશે, એ મુદ્દાઓ ઉપર આપણે વિચારવું પડશે મિત્રો. તો આજના દિવસે નકલી ખાતર અને ખાતર ઉપરના કોર્ટે આપેલા ચુકાદાને ધ્યાનમાં લઈને જ્યારે આપણે આ ચર્ચા કરીએ છીએ ત્યારે આપણી આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત.